જય સંવિધાન, જય કોળી સમાજ। જે પણ મિત્રો જાગતા હોય ને લાઈવ નિહાળતા હોય તો બીજા આપણા ભાઈઓ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો। અત્યારે રાતે 12 વાગે લાઈવ થવાનું કારણ આજે જે બોટાદમાં જે ઘટના બનેલી છે રાણપુર તાલુકામાં, તો તે બાબતે ઘણા લોકોને શંકા કુશંકા છે, એટલે એ બાબતે આપણે ચર્ચા કરવાની છે। કેમ કે હજી હું ઘરે પહોંચ્યો નથી, રસ્તામાં છું। એક બીજી સમાજની મેટર હતી એટલે ત્યાં ગયો હતો, એટલે મારે લાઈવ થવામાં લેટ થયું છે, કેમ કે મોડા સુધી કામ ઉપર હતા। ત્યાર પછી એક પરિવારને ત્યાં ગયા અને હજી હું ઘરે પહોંચ્યો નથી, કેમ કે ઘરે પહોંચીને તો હજી અડધી કલાક નીકળી જશે। એટલે રસ્તામાં જ મને એમ થયું કે આપણે લાઈવ થઈ જાય। આ પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપ પાસે લાઇટના અંજવારે હું ઊભો છું। એટલે આજે મને થોડીક એક વાતની દુઃખ લાગ્યો અને એ બાબતે ચર્ચા કરી લઈએ। થોડુંક સમાજમાં કેટલીક અણસમજ છે, હજી સમાજ બરાબર કેટલો વિચારે છે અમુક લોકો, બરાબર, તો તે બાબતે આપણે ચર્ચા કરી લઈએ। એટલે ઘણા લોકોના ફોન આવ્યા, એટલે મેં કીધું કે ભાઈ મારી પાસે હમણાં થોડોક ટાઈમ નથી, હું ફ્રી થાઉં ને એટલે આ મુદ્દે હું લાઈવ આવું છું અને એ બાબતે ચર્ચા પણ કરી લઉં। આજે સવારના 10 થી 10:30 કલાકે રાણપુર બસ સ્ટેશન પાસે બનાવ બને છે અને કોળી સમાજના બેનને, આ કોળી સમાજના જ બેનને જે હોમગાર્ડમાં નોકરી કરે છે અને હાથ અને પગ ઉપર એવો માર મારવામાં આવે છે કે એના હાથ અને પગમાં ફ્રેક્ચર કરી દેવામાં આવે છે અને અત્યારે હરિયા નાખેલા છે। ઓપરેશન થયું છે ને હજી ઓપરેશન કદાચ બાકી હશે। આ ઘટના આજે સવારે બને છે। એક પત્રકાર પ્રવીણભાઈ સાકરિયા, જેનો 4:30-5 વાગે મને કદાચ ફોન આવે છે અને એવું કહે છે કે ચિરાગભાઈ હું પોલીસ સ્ટેશને છું, મીડિયાને બધું મૂકેલું છે અને આ રીતનો બનાવ છે, આપણા સમાજના બેન છે અને એના ઉપર આવી ઘટના બનેલી છે, હાથ પગ બે ભાંગી નાખ્યા છે। હજી સુધીમાં અહીંયા નિવેદન લેવા કોઈ આવ્યું નથી। એટલે મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, તમે મને નાખો ડિટેલ। એટલે મેં તરત જ ત્યાંના રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈને મેં ફોન કર્યો અને કહ્યું કે આ ઘટના બની છે સવારની અને અત્યારે એટલા વાગી ગયા છે, હજુ સુધી નિવેદન લેવા કોઈ ગયું નથી, તો તમે નિવેદન લેવા મોકલો, મારા સમાજના બેન છે। એટલે એમણે એવું કીધું કે ઓપરેશન ચિરાગભાઈ ચાલુ હતું, એટલે મેં વાત કરી લીધી છે, હોશ આવે એટલે હું મોકલું છું એમ, બરાબર। એટલે એણે મને કીધું કે ચિરાગભાઈ કે કોળી સમાજના બેન નથી, દેવી પૂજક સમાજના બેન છે। એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કોઈ બી સમાજના બેન હોય તમે મોકલી દો, બરાબર, નિવેદન દો, હું જાણી લઉં છું હકીકત। આ વાત થઈ, મેં ફોન કર્યો, જાણ્યું અને એ બેનના પ્રવીણભાઈ એવું કીધું કે લ્યો એ છોકરાને ફોન આપું, એ બેનના જે છોકરો છે એને ફોન આપું। એટલે ભાઈ અરે મેં વાત કરી, ભાઈએ કીધું કે ભાઈ હું તળપદા કોળી છું, બરાબર, અને મીઠાપરા મારી સરનેમ છે, હું કાંઈ વાંધો। પછી મેં બીજી કાંઈ ચર્ચા કરી નહીં। પછી થોડીક વારમાં ફોન આવ્યો 5-10 મિનિટમાં કે ચિરાગભાઈ પોલીસ સ્ટાફ આવ્યો છે નિવેદન લેવા। હું કંઈ વાંધો નહીં। એટલે સાહેબને મેં ફરી પાછું કીધું કે ભાઈ અમારા સમાજની દીકરી છે અને બેનને હોશ આવી ગયો છે, તમે મોકલી દો। એટલે આ વાત થઈ, એટલે તે પછી 6 થી 7 વ્યક્તિના SMS આવ્યા, ફોન આવ્યા કે ચિરાગભાઈ એ તો દેવી પૂજક સમાજની દીકરી છે, કે શું કે દેવી પૂજક સમાજની દીકરી છે કે કોળીની નથી। એટલે પછી યુવા કોળી એકતા સંગઠનની ટીમ પણ ત્યાં ગઈ અને બોટાદના
ઘણા આગેવાનો પણ મુલાકાત કરી છે. એમાં મયુરભાઈ જમણ હોય, બીજા કોઈ આપણા સમાજના કોઈ બેન હતા, બીજા પણ ઘણા ગયા છે. એટલે અમારા ભાવેશભાઈ મકવાણા, લાલજીભાઈ મકવાણા, આ બધી ટીમ એણે પણ તપાસ કરી અને એણે મને કીધું કે નહીં ચિરાગભાઈ, જે આ બેન છે એ બેને 2002ની આજુબાજુ કોળી સમાજના દીકરા, બેન દેવી પૂજક સમાજની દીકરી ખરી, પણ એણે 2002ની આજુબાજુ કોળી સમાજના દીકરા સાથે લગ્ન કરેલા. એટલે કોળી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા. તો હું તમને પૂછું કે એ દીકરી કોની ગણાણી? કોળી સમાજના દીકરા સાથે લગ્ન કરે એટલે એ પછી કોળી સમાજ સાથે જ એનો નાતો કહેવાય. ને કોળી સમાજના દીકરાની કોઈ હોવાળું હોય તો પછી દીકરી કોળી સમાજની જ ગણાય. બરાબર. હવે એ બેનને જુવાન દીકરો છે અને દીકરાના લગ્ન પણ થઈ ગયા છે અને એને પણ સંતાન છે. જ્યારે મેં ફરી એક વખત અમારા સંગઠનવાળા ગયા એટલે બેને એવું કીધું કે મેં કોળી સમાજના દીકરા સાથે લગ્ન કરેલા છે, મારો ઘરવાળાનું મરણ થયું ત્યાર પછી મેં લગ્ન કર્યા નથી. ને આજે મારે જુવાન દીકરો છે અને એની જગ્યાએ એને પણ સંતાન છે અને એની સરનેમથી માંડી ડોક્યુમેન્ટમાં બધી જગ્યાએ તળપદા કોળી અને મીઠાપરા સરનેમ છે. પછી એકનો ફોન આવ્યો એટલે એણે મને એવું કીધું કે ચિરાગભાઈ કોળી સમાજની દીકરી નથી. જે ફોન કરે એવું કરે, જે કોઈને જવું નથી પોલીસ સ્ટેશને શું દવાખાને નથી જવું, પોલીસ સ્ટેશનમાં ભલામણ નથી કરવી. જે કરે છે એના માટેની વાત નથી હોય, જે ખોટા સવાલો કરે છે ને એના માટેની વાત છે. એટલે દરેકે ઓઢવાની જરૂર નથી.